પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક રામ સેવા આશ્રમ ખાતે હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંત પૂજ્ય બટુક બાપુ દ્વારા ભજન ભોજન અને 5 કુંડી યજ્ઞ સાથે હનુમાનજી દાદાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યોજાયેલ 5 કુંડી યજ્ઞની યજમાન તરીકે રત્નાભાઈ ચૌધરી ફતેગઢ અને ભૂરાભાઈ ચૌધરી શિવગઢ તથા પ્રહલાદભાઈ ચૌધરી માનપુરા અને રત્નાભાઈ ચૌધરી મેરામણભાઈ ચૌધરી પરિવાર દ્વારા હનુમાનજી મંદિર નજુપુરા રામ સેવા આશ્રમ ખાતે યજ્ઞનો લાહવો લેવામાં આવ્યો હતો। આ આરતીનો લાભ જયંતિભાઈ ભેમાભાઈ નાણોટા અને ધ્વજાના યજમાન હીરાભાઈ ભારમલભાઈ કાગ આ પ્રસંગના યજમાન બન્યા હતા। જો કે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। હનુમાનજી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સવારે પંચકુંડી યજ્ઞ તેમજ બપોરે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રખાયો હતો અને રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે 12/4/2025 ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મ મહોત્સવ જ્યારે આખા વિશ્વમાં યોજાઈ રહ્યો છે ત્યારે રામ સેવા આશ્રમ નજુપુરામાં પણ એનું ભવ્ય રીતે આયોજન થયું છે। તો જેટલા રામના મંદિરો નથી એટલા જ હનુમાનજીના મંદિરો છે અને છતાં પણ જે વ્યક્તિએ આટલી બધી સેવા કરી, જેણે રામની પાછળ પોતાનું યોગદાન આપ્યું, હનુમાનજી કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું જીવનમાં એમના કે હું આનો અનુગ્રહી છું। પોતે તો રામ ભક્ત છે અને પોતે તો રામ કામમાં વધારે એમનો રસ છે, પણ છતાં આખું જગત જ્યારે હનુમાનજીને સ્વીકારે છે અને કલિયુગનો માત્ર એક એવો દેવ છે કે જે બધાની મનોકામના પૂર્ણ કરે છે, જે બીજા દેવતાઓ કાર્ય ન કરી શકે હનુમાનજી કરે છે। આપણે જે રામાયણ પણ જોઈ શકીએ છીએ કે જે રામ સુધી નતા પહોંચી શકે એવા હનુમાનજી રામ સુધી પહોંચાડ્યા છે। જેમ કે વિભીષણ રાક્ષસ છે છતાં રામ સુધી પહોંચી ગયો હનુમાનજીના કારણે। સુગ્રીવ લોભી છે, કામી છે, બધું જ છે, પણ છતાં રામ સુધી પહોંચ્યો છે કારણ કે હનુમાનજીનો આશ્રિત છે। એમ જેણે જેણે હનુમાનજીનો આશ્રય કર્યો રામ સુધી પહોંચ્યા છે। રામને સુધી પહોંચવું છે તો માત્ર એક વિકલ્પ છે શ્રી હનુમાનજી મહારાજ। એટલે કલિયુગમાં ફક્ત હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા છે। જે હનુમાનજીના આગળ નમે છે, જે હનુમાનજી આગળ ઝૂકે છે, એમને કોઈની સામે ઝૂકવું નથી પડતું। જય શ્રી રામ। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।